મહારાષ્ટ્રમાં ભારત ગઠબંધનના સંભાવનાઓ અંગે આશાવાદી અશોક ગેહલોત। રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે મહારાષ્ટ્રમાં ભારત ગઠબંધનના સરકાર બનાવવાની સંભાવનાઓ અંગે મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મીડિયા સાથે વાત કરતા ગેહલોતે જણાવ્યું, કોંગ્રેસ અને ભારત ગઠબંધન મુંબઈમાં સંપૂર્ણ રીતે તૈયાર છે। કાલે અમે ત્યાં પહોંચીશું અને રોકાશે। મતગણતરીની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હવે કાલે શું થાય છે તે જોવું પડશે। ભારત ગઠબંધન સરકાર બનવાની સંપૂર્ણ સંભાવના છે। ગેહલોતે મહત્વપૂર્ણ મતગણતરીના દિવસે ગઠબંધન દ્વારા કરવામાં આવેલી સચોટ તૈયારીઓ પર ભાર મૂક્યો। હું કાલે મુંબઈમાં રહીશ, તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને મેં તાજેતરમાં જ તેમની સાથે વાત કરી છે। તેમણે ઉમેર્યું, ગઠબંધનના સભ્યોની સંકલન અને તૈયારીઓને હાઇલાઇટ કરતા ભારત ગઠબંધન, જેમાં કોંગ્રેસ, શિવસેના એટલે કે યુબીટી અને એનસીપી એટલે કે શરદ પવાર ગઠબંધન સહિતના અનેક વિપક્ષી પક્ષોનો સમાવેશ થાય છે। શાસક ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ ગઠબંધનને હટાવવાનું લક્ષ્ય ધરાવે છે। ચૂંટણીના પરિણામો ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહ્યા છે, કારણ કે તે મહારાષ્ટ્રના રાજકીય દૃશ્યને નક્કી કરશે, જે ભારતના રાજકીય ક્ષેત્રમાં એક મુખ્ય રાજ્ય છે। ગેહલોતનો આશાવાદ ગઠબંધનના પ્રચાર અને મતદારોમાંથી મળેલા સમર્થન પર તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે। મતગણતરી વહેલી સવારે શરૂ થવાની છે અને પરિણામો કટોકટીય હોવાની અપેક્ષા છે। पूरी तैयारी है कांग्रेस की तरफ से, इंडिया गठबंधन की तरफ से पूरी तैयारी कर रखी है। बॉम्बे के अंदर हम लोग भी कल पहुंचेंगे, वहाँ पर वहीं रहेंगे। सारा इंतजाम कर रखा है, काउंटिंग का सबको प्रशिक्षण दिया गया है। और आप जानते हो कि हरियाणा के अंदर भी बहुत शिकायत आई थी। इस बार प्रयास कर रहे हैं कि चाक चौबंद रहें और देखते हैं कल क्या होता है। सरकार बनाने के लिए तमाम इंडिया गठबंधन की सरकार बनेगी, पूरी संभावना बनी हुई है अभी भी। और ये जो एग्जिट पोल वगैरह आते ही तो आते रहते हैं। उसके ऑब्जर्वर बनाया है महाराष्ट्र को लेकर। नहीं, हम लोग कल वहीं रहेंगे, बॉम्बे में रहेंगे। और मुझे पूरा उम्मीद है, अभी मैंने बातचीत भी करी वहाँ पर, सब अच्छे इंतजाम हो गए हैं।